સપલા પહેરવાય નતા કઈ બાપુને જયરાસીને બરોબર તઈ બાપુ પાસે આવ્યો તો એને ગીતાબાને લેવા વાળા કોણ બાપુ દીપડાવાળામાં તઈ પગ પકડતો હતો બરોબર અને જેલમાં હતો અમને ભલે નો સાંભળતું જેલમાં હતો તઈ બાપુનો પગ પકડવા આવ્યો તો બરોબર। નમસ્કાર મિત્રો, ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, રીબડામાં અમિત ખૂંટ નામના વ્યક્તિની આત્મહત્યાથી અત્યારે રાજકારણ ખૂબ જ ગરમાયું છે। એક તરફ જયરાજસિંહ જાડેજાના સમર્થકો આ આત્મહત્યા પાછળ અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડાને જવાબદાર ગણાવી રહ્યા છે, તો બીજી બાજુ રાજદીપસિંહ રીબડાના સમર્થકો આ આત્મહત્યા પાછળ જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલને જવાબદાર ગણાવી રહ્યા છે। તો મિત્રો, એવામાં આ બેનનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આપણે જોઈએ કે આ બેન છે તે જયરાજસિંહ જાડેજા વિશે શું કહી રહ્યા છે અને ત્યાર પછી આ વિડીયો વિશે થોડી ચર્ચા કરીશું। તો મિત્રો, આ વિડીયોમાં તમે જોયું ને કે આ બેને જયરાજસિંહ જાડેજા વિશે શું કીધું। તો મિત્રો, રીબડામાં અમિત ખૂંટ નામના વ્યક્તિએ જે આત્મહત્યા કરી હતી એની પાછળ અત્યારે રાજકારણ ખૂબ જ ગરમાયું છે। બંને જૂથના સમર્થકો એકબીજાને જવાબદાર ગણાવી રહ્યા છે। તો મિત્રો, એવામાં અત્યારે સોશિયલ મીડિયામાં પણ ઘણા વિડીયો વાયરલ થયા છે, જેમાં ઘણા બધા લોકો રાજદીપસિંહ રીબડાને સપોર્ટ કરી રહ્યા છે, તો ઘણા બધા લોકો જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલને સમર્થન કરી રહ્યા છે। પરંતુ મિત્રો, આ વિડીયોમાં અમે કોઈને સપોર્ટ નથી કરતા અને કોઈનો વિરોધ પણ અમે નથી કરતા, માત્ર ને માત્ર તમને અપડેટ્સ આપવાના હેતુથી અમે આ વિડીયો બનાવેલો છે।